لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، وقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة. صلوات पढ़िए मोहम्मद वाले मोहम्मद. اللهم صل على محمد وعلى محمد. અજીઝાન મોહતરમ અને બ્રાદરાને અઝીઝ, આજની જે મજલિસ રાખવામાં આવી છે એ યૌમે ગમના નામથી 8 શવ્વાલનો અમે મજાલિસ કરતા હોય છે. યૌમે ગમનો અર્થ શું છે? એટલે 8 શવ્વાલ 1344 હિજરીમાં જે સઉદી અરેબિયાનો જે બાદશાહ હતો અબ્દુલ અઝીઝ બિન સઉદ, એ હુકમ આપ્યો કે જન્નતુલ બકીમાં જે કબરો છે એને મિસ્માર કરવામાં આવે. અને આ લોકો એના હુકમથી જન્નતુલ બકીમાં જેટલી કબ્ર હતી, જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની કબ્ર હતી, આપણા બીજા ઇમામની કબ્ર, ચોથા ઇમામની કબ્ર, પાંચમા અને છઠ્ઠા ઇમામની કબ્ર, રસૂલે ખુદાનું બધું આ લોકો જે છે બુલડોઝરથી મુનહદિમ કરી દીધા. તો એના ગમમાં અમે દર વર્ષ 8 શવ્વાલનો ઇન હદામે જન્નતુલ બકીના નામથી અમે યૌમે ગમ મનાવે છે અને મજાલિસ કરે છે. આનો આ લોકોનો મકસદ શું હતો? જન્નતુલ બકીમાં જે કબ્રને મિસ્માર કર્યા છે, ઇન્શાઅલ્લાહ હું તમારી સમક્ષ બયાન કરીશ. પહેલા હું તમારી સમક્ષ ઓળખાણ કરાવું કે જન્નતુલ બકી કેવી જગ્યાનું નામ છે, એ કેવા કબ્રસ્તાન હતા, એની ફઝીલત કેટલી હતી અને શું કામ અમે એટલી અહેમિયત એને આપે છે. જન્નતુલ બકીની જરાક ઓળખાણ કરાવવાની જરૂરત છે તાકી આપણા જવાનિયા અને બચ્ચાઓ ને મગજમાં ગળે કે શું કામ અમે 8 શવ્વાલનો એના બારામાં એટલી વ્યાધિ કરે છે અને ગમ મનાવે છે. જન્નતુલ બકીનો જે પહેલો નામ હતો એ જન્નતુલ બકી નહોતો. આનું નામ હતો અલ બકીઉલ ગરકદ. આ હિસ્ટ્રી તમને બયાન કરું છું જન્નતુલ બકીની. અલ બકીઉલ ગરકદ નામ હતું. એટલે શું? ગરકદ એક ઝાડનું નામ છે જેમાં કાંટો હોય છે. કાંટા, આમાં ફળ નથી હોતો, ખાલી કાંટો હોય છે આ ઝાડમાં. ઈ ઝાડનું નામ ગરકદ છે. તો જે જગ્યા જન્નતુલ બકી છે એ આખી જમીન ઉપર જે છે ને એ ગરકદનો ઝાડ હતો. આખી જમીન ઉપર જેટલામાં જન્નતુલ બકી છે તો એનું નામ અલ બકીઉલ ગરકદ હતો. એટલે એક ઝાડ જેના અંદર કાંટો છે એનો એક કટકો. પછી રસૂલે ખુદા અસહાબને હુકમ આપે છે કે આ ઝાડને કાપવામાં આવે, એને સાફ કરવામાં આવે અને આ જગ્યા જન્નતુલ બકીમાં એટલે ઝાડ કાપવામાં આવે, સાફ કરવામાં આવે અને કબ્રસ્તાન બનાવવામાં આવે. પૂછવામાં આવ્યું, યા રસૂલલ્લાહ, શું કામ તમે આવા હુકમ આપો છો? તો રસૂલે ખુદાએ હુકમ આપ્યા કે મને અલ્લાહ તરફથી હુકમ છે કે આ જગ્યા કબ્રસ્તાન બનાવવામાં આવે. તો જેટલો ઝાડ હતો ગરકદનો ઝાડ એ બધાને કાપવામાં આવ્યો, જમીનને બરાબર કરવામાં આવ્યો અને રસૂલ અલ્લાહના હુકમથી ઈ જગ્યાને કબ્રસ્તાન બનાવવામાં આવ્યો, જેના બીજો નામ રાખવામાં આવ્યો જન્નતુલ બકી. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અને જન્નતુલ બકી એટલે જન્નત એક કટકો, એનો અર્થ ઈ થાય છે જન્નતુલ બકીનો.
આના અંદર 10,000 માથે અસહાબની કબર છે. ધ્યાનથી સાંભળજો. 10,000 માથે અસહાબની કબર છે જન્નતુલ બકીના અંદર. સૌથી પહેલી કબ્ર કેની આમાં બનાવવામાં આવી? જન્નતુલ બકીમાં. જ્યારે કબ્રસ્તાન બનાવવામાં આવ્યો એટલે ઝાડ કાપવામાં આવ્યો, કબ્રસ્તાન થઈ ગઈ, તો સૌથી પહેલો જે મુર્દા, જે મરહૂમ, જેને દફન કરવામાં આવ્યું કોણ હતો? કહે છે કે અંસારમાંથી સૌથી પહેલા જે સહાબી દફન કરવામાં આવ્યો આ જન્નતુલ બકીમાં, એનું નામ છે અસઅદ બિન ઝુરારા. ઈ રસૂલે ખુદાનો મોટા સહાબી હતા. સૌથી પહેલી કબ્ર જન્નતુલ બકીમાં અસઅદ બિન ઝુરારાની બનાવવામાં આવી. બીજી કબ્ર જે મુહાજિરમાંથી સૌથી પહેલા અહીંયા બનાવવામાં આવી, ઈ નામ હતા રસૂલે ખુદાનો મોટો સહાબી ઉસ્માન બિન મઝઉન. ઉસ્માન બિન મઝઉન બહુ મોટો સહાબી હતા. રસૂલે ખુદા બહુ રિસ્પેક્ટ આપતા હતા. એના નામ ઉપર ઇમામ અલી પોતાનો એક દીકરાનું નામ ઉસ્માન રાખ્યા હતા. ઉસ્માન બિન મઝઉન જે સહાબી રસૂલે ખુદા હતા, એના નામ ઉપર એની રિસ્પેક્ટમાં, એની માનમાં ઇમામ અલીનો એક છોકરાનું નામ ઉસ્માન હતું. ઈની મુહાજિરમાંથી સૌથી પહેલી કબ્ર એની હતી અને અંસારમાંથી સૌથી પહેલી કબ્ર અસદ બિન ઝુરારાની હતી. અને બીજી કેની કબ્ર આમાં છે? ઇબ્રાહીમ. કોણ ઇબ્રાહીમ? જે રસૂલે ખુદાનો ફરજંદ હતા. જ્યારે ઇન્તકાલ થઈ ગયો ઇબ્રાહીમનો, જે રસૂલે ખુદાનો ફરજંદ હતા, પૂછવામાં આવ્યું યા રસૂલલ્લાહ, ઇબ્રાહીમને ક્યાં દફન કરવામાં આવે? તો રસૂલે ખુદા કીધા કે ઉસ્માન બિન મઝઉનના કબરના બાજુમાં. એટલે ઉસ્માન બિન મઝઉન જે જન્નતુલ બકીમાં દફન છે, થઈ ગયા છે, એની કબરના બાજુમાં ઇબ્રાહીમની કબર બનાવવામાં આવે, જે રસૂલે ખુદાનો ફરજંદ હતા. પછી આમાં કેની કબર છે? અબ્દુલ્લાહ, એટલે રસૂલે ખુદાનો ચાચાની કબર અબ્દુલ્લાહની જન્નતુલ બકીમાં છે. બીજો ચાચા રસૂલે ખુદાનો ઇબ્ને અબ્બાસ, એની કબર ક્યાં છે? જન્નતુલ બકીમાં છે. અને બીજી કેની કબર છે? ફાતિમા બિન્તે અસદ. ફાતિમા બિન્તે અસદની કબર જન્નતુલ બકીમાં છે. દાઈ હલીમા ખાતુન, એની કબર જન્નતુલ બકીમાં છે. સફિયા ખાતુન જે રસૂલે ખુદાની ફૂફી હતા, એની કબર જન્નતુલ બકીમાં છે. સઈદ બિન ખઝરી જે સહાબી રસૂલે ખુદા હતા, એની કબર જન્નતુલ બકીમાં છે. અને રસૂલે ખુદાની મુખ્તલિફ જે અઝવાજ હતા, આ લોકોની કબર જન્નતુલ બકીમાં છે. એની ફઝીલત માટે, જન્નતુલ બકીની અઝમત માટે, ફઝીલત માટે એક જ હદીસ કાફી છે. રસૂલે ખુદા ઇરશાદ ફરમાવે છે યબઅસૂન મિન હાઝિહિલ મકબરતે 70,000 યદખુલૂન ફિલ જન્નતિ બિગૈર હિસાબ. આ જન્નતુલ બકી આવી જગ્યા છે કે કયામતનો દિવસ 70,000 મોમિનીન અહીંયાથી મહશૂર થશે અને ડાયરેક્ટ જન્નતમાં દાખલ થશે, હિસાબ અને કિતાબ વગર. એક સલવાત પढ़िए मोहम्मद वाले. વિચાર કરો, આ શબ્દો છે સબઉન અલ્ફન, એટલે 70,000 મોમિનીન આ કબ્રમાંથી મહશૂર થશે અને હિસાબ કિતાબ વગર જન્નતમાં દાખલ થશે. ઈ જન્નતુલ બકીની અઝમત છે અઝીઝો. કઈ મામૂલી જગ્યાનું નામ જન્નતુલ બકી નથી. એટલા માટે અમે એની જે છે ને એના ઉપર અમે અફસોસ કરે છે, અમારો પેટ ભરે છે, અમને ગમ છે અને અમે મજાલિસ કરી છે. બીજી કેની કબર છે આના અંદર? આપણા બીજા ઇમામની કબર છે, એટલે ઇમામે હસન અલૈહિસ્સલામની. ચોથા ઇમામની કબર છે, એટલે ઇમામે ઝૈનુલ આબદીન અલૈહિસ્સલામની. અને પાંચમા ઇમામની કબર છે ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલામની. અને છઠ્ઠા ઇમામની કબર છે ઇમામે સાદિક અલૈહિસ્સલામની. બીજી કેની કબર છે? એટલે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. એના સેવા કેની કબર છે?
હઝરતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહી વસલ્લમ ઈ બધું એટલા માસૂમીનની કબર હોય જે જગ્યા અહીંયા અંધારો હોય, અહીંયા જે ખડર હોય, અહીંયા ખાડો હોય, અહીંયા કોઈને રજા ન હોય જવાની, અહીંયા જે રોશની ન હોય, અહીંયા બત્તી ન હોય, અહીંયા અમે દુઆ નહીં પડી શકે, અહીંયા મુનાજાત ન કરી શકે, આ બધું પ્રોબ્લેમ. સૌથી અફઝલ મખલૂક કઈ છે દુનિયામાં? ઇન્સાન. ઇન્સાનમાં સૌથી અફઝલ કઈ જાત છે? હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. જે દુનિયાનો સૌથી અફઝલ ઇન્સાન છે, જો અલ્લાહનો સૌથી મોટો નુમાઇંદા છે, 1,24,000 અંબિયાનો જે સરદાર છે, અને औरतों જે આખી દુનિયાની औरतोंની જે સરદાર છે, આ લોકોની કબ્ર જન્નતમાં છે. મુનહદિમ મિસ્માર. એનું કારણ શું છે? ઇન્શાઅલ્લાહ હું તમને હમણાં કહીશ કે શા માટે આ લોકો આ બધું કામ કર્યા છે. એક બીજી વાત કહું તમને, તમે વિચાર કરો, આખી દુનિયાની હિસ્ટ્રી તમે જોઈ લ્યો. આખી દુનિયાની વાત કરું છું. જે બી દેશ હોય, એક હિસ્ટોરિકલ પ્લેસીસ હોય દુનિયામાં. દર દેશમાં હિસ્ટોરિકલ પ્લેસીસ. દાખલા તરીકે ઇન્ડિયામાં તાજમહલ છે, એક્ઝામ્પલ. અને તમારો ફ્રાન્સમાં જે ટાવર છે, હા, ટૂર એફેલ. અને બીજો દાખલા તરીકે તમે આવી રીતે 7 જે અજાયબ છે દુનિયામાં, કોઈ ઇટલીમાં છે, કોઈ બીજા દેશમાં છે, તો આ બધું આવી રીતે ઈરાનમાં છે, પાકિસ્તાનમાં છે, તમારો શું આપણે કે મડાગાસ્કરમાં યા બીજા દેશ, દર એક દેશમાં હિસ્ટોરિકલ પ્લેસીસ હોય. ઈ હિસ્ટોરિકલ પ્લેસીસ જે હોય, સરકાર એની હિફાજત કરતી હોય છે. સરકાર તરફથી ઓર્ડર હોય કે એને ખરાબ ન કરવામાં આવે, એની હિફાજત કરવામાં આવે. કેમ કે તારીખી વાત છે, હિસ્ટ્રી એમ છે, આપણી દેશની હિસ્ટ્રી છે. તો દર દેશ પોતાનો જો હિસ્ટોરિકલ પ્લેસીસ છે એની હિફાજત કરે છે. અને તમે સાઉદીમાં જો ઓદો છે, ભાઈ, આ રસૂલે ખુદાની જે જન્મ ભૂમિ હતી, જે જ્યાં રસૂલે ખુદાની વિલાદત થઈ હતી, જન્નતુલ બકી સેવા, ઈ જગ્યા બી મિસ્માર કરવામાં આવી. કેની જન્મ ભૂમિ? રસૂલે ખુદાની જન્મ ભૂમિ. ક્યાં? જે સાઉદીમાં જે જગ્યા રસૂલે ખુદા જન્મ્યા હતા, ઈ જગ્યા મટાવવામાં આવી ગયો છે. જન્નતુલ બકી સેવા. જનાબે ખદીજતુલ કુબરા 25 વર્ષ રસૂલે ખુદા આ ઘરમાં હતા. આસમાનથી ફરિશ્તા આવતા હતા, વહી નાઝિલ કરતા હતા રસૂલે ખુદા ઉપર. આજ જનાબે ખદીજા કુબરાનું મકાન તમે ગોતો, તમને નહીં મળે. મિસ્માર કરવામાં આવી ગયો છે, ખતમ કરવામાં આવી ગયો છે. અને મોટીમાં મોટી લાઇબ્રેરી હતી, એક શું આપણે કે મોટી મોટી ચોપડી લાઇબ્રેરી, એને મુનહદિમ કરવામાં આવ્યો, ખલાસ કરવામાં આવ્યો, આગ બાળવામાં આવ્યો. જન્નતુલ બકીને મિસ્માર કરવામાં આવ્યો, રસૂલે ખુદાની કબર મિસ્માર કરવામાં આવી. અને જનાબે સૈયદાની અને ઇમામે જાફર સાદિક, ઇમામે મોહમ્મદ બાકીર, ઇમામે જે છે ને ઝૈનુલ આબિદીન, ઇમામે હસન, આ બધું કબર મિસ્માર કરવામાં આવ્યું. કોઈ દેશ આવા કામ કરે? હિસ્ટોરિકલ પ્લેસીસ ને મટાવવામાં આવે છે કોઈ દેશમાં? જે દેશ ઈ કામ કરશે, આખી દુનિયા એના ઉપર લાનત મલામત કરશે. ઈ માણસ પાસે અકલ નથી, ગેલો થઈ ગયું છે, એને તો બાકી રાખ. ભાઈ, રસૂલે ખુદાનું નામ આખી દુનિયામાં છે, ખાલી મુસલમાનના દરમિયાન રસૂલે ખુદાનું નામ નથી, આખી દુનિયામાં છે રસૂલે ખુદાનું નામ. દર કૌમ વાળા મારે રસૂલે ખુદાને ઓળખે છે અને જાણે છે, અને એટલી બધી વાત થાય છે આખી દુનિયામાં. આ લોકો બધું મુનહદિમ કરી નાખ્યા. અઝીઝો, સવાલ ઈ છે કે શું કામ આ લોકો જન્નતુલ બકીને મુનહદિમ કર્યા, આ બધું નિશાનને મટાવ્યા? કારણ શું હતું? ધ્યાનથી સાંભળો બચ્ચાઓ, તમારા મગજમાં આવે. ને વાત ઈ છે કે જન્નતુલ બકી આમ જોવામાં એક કબ્રસ્તાન હતા, જેમાં અમુક કબ્ર હતા, પણ તમે જોવા જાઓ તો ઈ કરબલા જેમ હતો, તમે જોવા જાઓ તો ઈ નજફ જેમ હતો, તમે જોવા જાઓ તો ઈ ઇમામે રઝાના રોઝા જેમ હતો. કેમ? કેમ કે
કે માણસો જ્યારે હજ કરવા જતા હતા, હજ કરવા પછી જેટલા હાજી હતા એ બધાય આવતા હતા ક્યાં? જન્નતુલ બકી આવતા હતા. અહીંયા દુઆ અને મુનાજાત કરતા હતા, અહીંયા ઝિયારત પડતા હતા, અહીંયા કુરાનની તિલાવત કરતા હતા, અહીંયા કસીદા અને મહેફિલ અને જશ્ન મનાવતા હતા. અહીંયાથી ઇસ્લામની તબલીગ થતી હતી. અહીંયા ફાતિમા ઝહરાની કબ્ર, અહીંયા જે છે ને આપણા ઇમામે હસન, ઇમામે ઝૈનુલ આબદીન, ઇમામે મોહમ્મદ બાકર, ઇમામે સાદિકની કબ્ર, અહીંયાથી શિયા મઝહબની તરવીજ થતી હતી, શિયા મઝહબની તબલીગ થતી હતી. તો એક સેન્ટર બની ગયો હતો. જેવી રીતે આજ કરબલા એક સેન્ટર છે, નજફ એક સેન્ટર છે, અહીંયા કેટલા ઝાયરો જાય છે, ઓટોમેટિક આખી દુનિયામાં શિયા મઝહબની તબલીગ થાય છે. આવી રીતે જન્નતુલ બકી એક સેન્ટર હતો, એક મરકઝ હતો. એટલા માટે આ લોકો એને મુનહદિમ કરવા માટે આ લોકો ચાલ ચેલા. જો દુશ્મનની ચાલને તમે જરા ધ્યાનથી સાંભળો મારી વાત, તમે અજબ થઈ જશો. આવી વાત તમારી સમક્ષ કહેવા માંગુ છું. કેવી રીતે મુનહદિમ કર્યા, બહાના ક્યાંથી ગોયતા? અઝીઝો, સુપર પાવર તાકાત ઈ વખતની જે હતી, તળન માણસને વેચાતો ખરીદા આ લોકો. એક માણસનું નામ છે ઇબ્ને અબ્દુલ વહાબ, બીજો માણસનું નામ છે ગુલામ હુસૈન કાદિયાની, અને ત્રીજો માણસનું નામ છે મોહમ્મદ હુસૈન બહા. આ લોકોને આ ત્રણ જાનાને જે માઇન્ડ વાળા હતા, ઇલમ વાળા હતા, આ લોકોને પૈસાથી ખરીદતા. ઈ વખતની જે સુપર પાવર તાકાત હતી, ઇશારો કાફી છે, તમે સમજી ગયા હશો. અને આ લોકોથી વચન લેવામાં આવ્યો, અબ્દુલ વહાબને કહેવામાં આવ્યો, ઇબ્ને અબ્દુલ વહાબને, કે તને વહાબી મઝહબ અને વહાબી ધર્મની બુનિયાદ રાખવી છે, તારો કામ ઈ છે. તું સઉદી જા, અહીંયા વહાબી મઝહબની બુનિયાદ રખ. મોહમ્મદ હુસૈન બહાથી કહેવામાં આવ્યું, તું ઈરાન જા અને બહાઈ મઝહબની બુનિયાદ તું રખ. તારો કામ છે એક નવા મઝહબ ઈજાદ કરવું, જેનું નામ છે બહાઈ મઝહબ. ઇબ્ને અબ્દુલ વહાબ નું કામ છે વહાબી મઝહબને ઈજાદ કરવું. અને મોહમ્મદ હુસૈન કાદિયાની ને કહેવામાં આવ્યું, તું ઇન્ડિયા પાકિસ્તાનમાં કાદિયાની મઝહબની બુનિયાદ રાખ. અઝીઝો, આ ત્રણ જાના એટલે એ લોકોને મોકલવામાં આવ્યો. એકને સઉદી, એકને ઈરાન, એકને જે છે ઇન્ડિયા પાકિસ્તાન. આજ કાદિયાની મઝહબ જે છે ને, એ ગુલામ અહમદ કાદિયાની ઈ છે, ઈ બુનિયાદ રાખ્યો છે. એના તરફથી હતું બધું. આમાં આ મઝહબ પહેલા નહોતો. શિરાઝમાં જે ઈરાન છે, મોહમ્મદ હુસૈન બહા અહીંયા બુનિયાદ રાખ્યો બહાઈ મઝહબની, શિરાઝમાં. આ લોકોનો તવાફ શું છે તમને ખબર છે? કાબા નથી. બહાઈ મઝહબનો તવાફ કાબાનો તવાફ નથી, શિરાઝમાં તવાફ કરે છે એનું ઘરનું. આ લોકોનો તવાફ થઈ જાય છે. હવે મને આ બધું ગળવું નથી આ લોકો તરફ, ખાલી તમને હિસ્ટ્રીમાં આ લોકોની વાત કરું છું. ઇબ્ને અબ્દુલ વહાબ ને ના સાથે જે બાદશાહ હતો ઈ વખતમાં, જે અબ્દુલ અઝીઝ બિન સઉદ હતો, ઈ પોતાની દીકરીની શાદી કરે છે અને વહાબી મઝહબની બુનિયાદ રાખવામાં આવે છે અને મોટી મોટી ચોપડી લખે છે. અને પછી વહાબી મઝહબ, આજ શું કામ વહાબી મઝહબ ને વહાબી મઝહબ કહેવામાં આવે છે? કેમ કે ઇબ્ને અબ્દુલ વહાબી બુનિયાદ રાખ્યો છે, એટલા માટે વહાબી થઈ ગયા છે અને વહાબી મઝહબ કહેવામાં આવ્યો છે. ઈ પહેલા કઈ નહોતો, આ લોકોને ખબર નથી. આ બહુ પોલિટિકલ વાત તમારી સમક્ષ બયાન કરું છું અને બહુ અંદરની વાત છે, જે અમે ઈરાનમાં શીખા તો અમને આ બધી ખબર પડી, હિસ્ટ્રી બધું. તો ઈ ચોપડી લખે છે ને પછી જ્યારે વહાબી મઝહબની બુનિયાદ રાખે છે તો ઈ જોયે છે કે જન્નતુલ બકીમાંથી તો બધાય તબલીગ થાય છે, ઈ તો સેન્ટર થઈ ગયો છે, ઈ તો મોટી જગ્યા છે. તો ઈ કહે છે ઝિયારત કરવું વિદત, તવસ્સુલ વિદત, અને અહીંયા મોનાજાત બધું બિદત. હવે ઈ બિદત નો ફતવા આપે છે ઇબ્ને અબ્દુલ વહાબ. આ બધું બિદત છે, એને મુનહદિમ કરવામાં આવે અને મિસ્માર કરવામાં આવે. પછી જ્યારે બિદતની વાત આવી ગઈ તો પછી હાકીમ વખતે એના સાથે હતો, એની દીકરી એના સાથે બ્યાઈ હતી, એટલે બાદશાહ પછી બુલડોઝર થી અઝીઝો જેટલી કબરો હતા બધાને મિસ્માર કરવામાં. ખાલી ફાતિમા ઝહરાની કબ્ર નહીં,
આપણા આઈમાની કબ્ર બી મિસ્માર કરવામાં આવી છે. ફાતિમા ઝહરાની બી કબ્ર મિસ્માર કરવામાં આવી છે. ઈ બધું અંદર એની હિસ્ટ્રી હતી જે તમારી સમક્ષ હું બયાન કર્યો ઈ પોલિટિક્સ. હવે દલીલ શું આપે છે? કેટલા ગેલા માણસ છે જે લોકો મુસલમાન છે, આ લોકો કુરાન વાંચતા નથી, કુરાનની જે છે ને સર્ચ નથી કરતા અને કુરાનની આયતોમાં ગૌર નથી કરતા. ઈ દલીલ આપે છે કે અહીંયા માણસો આવીને જે છે ને અલ્લાહને મૂકીને આ લોકોનો વસીલાથી આ લોકો શું અલ્લાહની ઇબાદત કરે છે અને અલ્લાહ વગર આ લોકોથી કંઈ માંગે છે અને દુઆ કરે છે. ઈ બિદાત છે. અને આ આયત આ લોકો પ્રૂફમાં પેશ કરે છે. કઈ આયત છે? ફલા તદઉ મઅલ્લાહ અહદ, કે તમે અલ્લાહ સિવાય કોઈને ન પુકારો, કોઈને ન બોલાવો, કોઈ સાથે ન તમારી હાજત તલબ કરો અલ્લાહ સિવાય. બરાબર છે, કુરાનની આયત છે. પણ એના સિવાય 3-4 આયત બીજી છે, ઈ નથી વાંચતા. જ્યારે તમે કુરાનની બધી આયતને તમે વાંચશો પછી નતીજા કાઢી શકો. બીજી આયતમાં કહે છે લા તદઉ મઅલ્લાહ ઇલાહન આખર. ધ્યાનથી સાંભળો. બીજી આયતમાં કહે છે તમે અલ્લાહ સિવાય કોઈ બીજાને ન પુકારો અલ્લાહ કબૂલ કરીને. એટલે એનો અર્થ શું થાય છે? એટલે તમે અલ્લાહ સિવાય કોઈને ન પુકારો અલ્લાહ માનીને. એટલે અલ્લાહ સિવાય તમે બીજા માણસને પુકારી શકો. દાખલા તરીકે અલ્લાહ છે, હું અલ્લાહને અલ્લાહ માનું છું, એક બીજો માણસને હું પુકારું છું પણ અલ્લાહ નથી માનતો એને. ઈ આયતનો અર્થ ઈ થયો. તો અઝીઝો, ત્રીજી આયત શું છે? ત્રીજી આયત છે કે ઈ જે ગैर ખુદાને તમે પુકારો છો ઈ કોણ માણસ છે જેને તમે પુકારી શકો પણ તમે અલ્લાહ ના માનો એને પણ પુકારી શકો? ઈ કુરાનની આયત તમને જવાબ આપે છે. કહે છે વલિલ્લાહિલ અસ્માઉલ હુસ્ના ફદઉ બિહા. અલ્લાહ માટે અસ્માએ હુસ્ના છે, એના એ લોકોના નામથી તમે પુકારો. અલ્લાહ માટે અસ્માઉલ હુસ્ના એટલે અલ્લાહનો અમુક નામ છે જેને અસ્માઉલ હુસ્ના કહેવામાં આવે છે. આ લોકોના નામથી તમે પુકારો અલ્લાહને. પૂછવામાં આવ્યો અસ્માઉલ હુસ્ના નો અર્થ શું છે, આનો મતલબ શું છે? તો બધી તફસીર કહે છે કે ઇમામ સાદિક ફરમાવે છે નહનુ વલ્લાહિ અલ અસ્માઉલ હુસ્ના. વલ્લાહ અમે અસ્માઉલ હુસ્ના છે. એટલે અહેલે બેત અસ્માઉલ હુસ્ના છે. એ અહીંયા આ લોકો મોગાલતા કરે છે, મિસ્ટેક શું કરે છે? માણસોને ગેલો બનાવે છે અને આ લોકોનો મગજને જે છે ને ખરાબ કરે છે. કે શિયા લોકો જે છે ને જન્નતુલ બકી મૈયા કરબલા મૈયા નજફમાં ઇમામ અલી પાસે જાય છે તો ઇમામ અલીને જે છે ને અલ્લાહને મૂકીને ઇમામ અલીથી માંગે છે, અલ્લાહને મૂકીને ઇમામ હુસૈન પાસેથી માંગે છે, અલ્લાહને મૂકીને અબ્બાસ જનાબે અબ્બાસ નઝરીમાં આ લોકો માંગે છે. પણ અઝીઝો, અમારી ફિલોસોફી ના સમજ્યા. કુરાન કહે છે તમે અસ્માઉલ હુસ્નાના વસીલાથી અલ્લાહને પુકારો. અમે ઇમામ હુસૈન ની ઝરી પાસે જાય છે તો ઇમામ હુસૈન ને અલ્લાહ સમજીને અને અલ્લાહ કબૂલ કરીને નથી માંગતા. ઇમામ અલી ને અલ્લાહ કબૂલ કરીને નથી માંગતા. ઇમામ રઝા ને અલ્લાહ કબૂલ કરીને નથી માંગતા. અમે આ લોકોના વસીલાથી માંગે છે. કેમ કે આ લોકો અલ્લાહના કરીબ છે. આ લોકો વસીલો છે, ઝરિયો છે. અમુક જાના જાય છે ઇમામ અલીના ઝરીના સામે સજદા કરે છે, અમુક જણા જાય છે ઇમામ હુસૈન નઝરીના સામે સજદા કરે છે. તો શું ઇમામ હુસૈન નો સજદા કરે છે કે ઇમામ હુસૈન નઉઝુબિલ્લાહ ઈ અલ્લાહ છે, ઇમામ અલી અલ્લાહ છે? અઝીઝો, સજદા શું કામ અમે કરીએ છે? જેવી રીતે મસ્જિદ અલ્લાહનો ઘર છે તો મસ્જિદની કઈ અઝમત છે, આવી રીતે આ લોકો આઈમ્મા લોકો અલ્લાહના નજદીક આ લોકોની કઈ અઝમત છે. આ લોકો જ્યાં દફન છે ને ઈ જગ્યાની ફઝીલત છે. આ ફઝીલતની જગ્યા છે. એટલા માટે અમે અહીંયા અલ્લાહનો સજદા કરે છે કે આ જગ્યા વધારે સવાબ મળશે, ન કે ઇમામ અલીને ખુદા માને છે અને ઇમામ હુસૈનને ખુદા માને છે. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। ઈ કુરાનની આયત અમને કહે છે કે તમે અલ્લાહને પુકારો અસ્માઉલ હુસ્નાના વસીલાથી અને અસ્માઉલ હુસ્ના અમારા અહેલે બેત છે. અને જો ઈ કઈ બિદાત હોત તો રસૂલ ખુદાના જમાનામાં બી તો બિદાત હોવું ખપે ને. બીજો પ્રૂફ તમારા સામે આપું છું કે બિદાત નથી. કેમ?
રસૂલે ખુદાના જમાનામાં જ્યારે રસૂલે ખુદાનો ઇંતકાલ થઈ ગયો, એક ફેરે વરસાદ નતો પડતો અને સૂખો પડી ગયો, માણસો પ્યાસથી અને પાણીમાં ની હાજત હતી, હેરાન થઈ ગયા. અસહાબ આવે છે, આવા તેવા માણસ નહીં, રસૂલે ખુદાનો સહાબી આવે છે, કબરે રસૂલ ઉપર હાથ રાખે છે, કહે છે યા રસૂલલ્લાહ ઇસ્તસ્કિલ્લા કૌમક ઉમ્મતક ફઇન્નહુમ કદ હલકુ. યા રસૂલલ્લાહ, તમે અલ્લાહથી દુઆ કરો કે અલ્લાહ વરસાદ અને પાણી વરસાય, તમારી કૌમ હલાક થાય છે. શું કામ ડાયરેક્ટ નતા કહેતા અલ્લાહ તમે પાણી વરસાવો? શું કામ રસૂલે ખુદાની કબર ઉપર કે છે અને તમે કહો? ઈ અમે ઈ કરે છે ને. તો અઝીઝો, ઈ સુન્ની અહલે સુન્નતની કિતાબમાં બધું લખેલો છે. કોઈ નતો બોલતો કે આ બિદાત છે, તમે રસૂલે ખુદાની કબર ઉપર શું કામ આવીને આવી રીતે બોલો છો કે રસૂલે ખુદા તમે અલ્લાહ પાસે દુઆ કરો? ત્યારે કોઈ નતો બોલતો. હવે અમે જ્યારે આ ઈમાની કબર ઉપર જાય છે તો લોકો કહે છે બિદાત છે, તવસ્સુલ બિદાત છે, વસીલા બિદાત છે. તો ઈ બધું આપણા પાસે પ્રૂફ છે કે આપણા આઈમ્મા હોય કે રસૂલે ખુદા હોય, આ લોકો મરવા પછી આ લોકો જીવતા હોય છે, બધું સાંભળે છે અને અલ્લાહના નજદીક છે. અમારો મેસેજ પુકારે છે અલ્લાહ સુધી અને અમારી દુઆને કબૂલ કરાવે છે અલ્લાહ પાસે. કેમ કે આ લોકો અલ્લાહના કરીબ છે. અમે આઈમ્માને નઉઝુબિલ્લાહ અલ્લાહ નથી માનતા. ઇમામ અલી તો પોતે બોલે છે કે જે છે ને શું આપણે કહે, જે નોસૈરી છે ને ઈ મારો દુશ્મન છે, દોસ્તાર નથી. કેમ દુશ્મન છે? કેમ કે નોસૈરી અલ્લાહ માને છે અલીને. અલી કહે છે કે હું સજદા કરું છું, જો હું સજદા ના કરત ના તો તમે મને અલ્લાહ માની શકત, પણ હું તો પોતે સજદા કરું છું. એનો અર્થ ઈ છે મારો કોઈ ખાલિક છે, મારો કોઈ માબૂદ છે, એટલા માટે ઈ મારો દુશ્મન છે, દોસ્તાર નથી. આ બધું જે વખાણ કરવામાં આવે છે નોસૈરીની મિંબર ઉપરથી, તમે વખાણ ન કરજો, આ લોકો દુશ્મન છે. ઇમામ અલી એ લોકોને એક્સેપ્ટ નથી કરતા. આ લોકોની વખાણ કરવામાં ના આવે, નોસૈરી લોકોની મજમ્મત કરવામાં આવે, કેમ કે ઇમામ અલીને ખુદા સમજે છે. આ એકદમ ખોટો અકીદો છે, ગલત અકીદો છે. એટલા માટે જે છે ને અમારા આઈમ્મા જ્યારે દુનિયાથી હેલા જાય છે તો આ બધું સાંભળે છે અને સમજે છે. એટલા માટે જ્યારે જંગે બદ્રમાં લાશા પડેલા હતા તો રસૂલે ખુદા આ લોકોને વાત કરે છે, આ લોકોનો સાથે कि हल वजदतुम मा वअद रब्बुकुम हक्का. ए शुहदाए बद्र, શું જે અલ્લાહે તમારા સાથે વાયદો લીધો હતો એ પૂરો થઈ ગયો? તો અમુક માણસ પૂછે છે યા રસૂલલ્લાહ, આ લોકો કંઈ સાંભળે છે કે તમે એને પૂછો છો? તો રસૂલે ખુદા કહે છે ઇન્નહુમ અસ્મા મિનકુમ, આ લોકો તારા કરતા વધારે સાંભળે છે. અને અમે જ્યારે ઝિયારતમાં જાય છે તો શું પડે છે ઝિયારતમાં? اللهم إني أعتقد حرمة هذه المشهد الشريف في غيبتك كما أعتقدها بحضرته. અમે તમારી બારગાહમાં આવી રીતે ઊભા છે જેવી રીતે તમે જીવતા હતા તો તમારી બારગાહમાં અમે ઊભા હતા. કેમ? યરૌન મકામી યસ્માઉન કલામી યરુદ્દુન સલામી. કેમ કે તમે જે છે ને અમારી વાત સાંભળો છો, અમારી અઝમતને જાણો છો અને અમારો સલામને તમે જવાબ આપો છો. આ બધું છે, એ કઈ મામૂલી વાત નથી. તો આ બિદાતની વાત કરતા હોય છે અઝીઝો. હું છેલ્લી વાત કહીને રબ્તે મસાબ તમારી સમક્ષ આ બચ્ચાઓને સમજાવવા માટે. અલ્લામા સૈયદ શરફુદ્દીન જબલ આમુલ મોટા આલિમ હતા શિયાનો. સાઉદી અરેબિયાનો જે છે ને હાકિમ અને બાદશાહ એને તેડાવે છે એ વખતમાં ઈ જાય છે એના પાસે મોટા મહેમાન. પછી અહીંયા જે છે ને એને કુરાન આપે છે ગિફ્ટ. કોણ? આપણા આલિમ સૈયદ શરફુદ્દીન જબલ આમિલ. આ કુરાન ઉપર જે છે ને કવર જે હતો ને, કવર કુરાન ઉપર ઈ ચામડીની હતી, હિરણની ચામડીની. તો ઈ રિસ્પેક્ટમાં હોય ને જુઝદાન, જેને આપણે બોલે છે જુઝદાન, કવર કુરાન ઉપર, તાકી હિફાજત હોય કુરાન, એને આમ આપે છે ગિફ્ટ. તો ઈ બાદશાહ જે છે ને એને ચૂમે છે, એનો બોસા લે છે. તો શરફુદ્દીન આમિલી કહે છે આ બિદાત છે. શું કામ તું કુરાનને ચૂમે છે? ઈ શું કામ તું જે છે આ ચામડીને ચૂમે છે? કે હું ચામડીને નથી ચૂમતો, હું તો કુરાનને ચૂમું છું. કદાચ તું તો ચામડીનો બોસા લીધે છે, એના ઉપર જે ચામડી છે. યજ્જતથી કે શું કામ તમે આવી વાત કરો? હું જોઉં છું તમે ચામડીને ચૂમો છો, તો ઈ તો બિદાત છે.
તો એ કે "સર, તમે શું કહેવા માંગો છો? ના, તમે જવાબ આપો મને. શું કામ ચામડીનો બોસા તમે લ્યો છો?" ઈ જવાબ આપે છે કે મૌલાના, આ તો કુરાન ઉપર જે છે કવર છે, એની નિસ્બત કુરાન સાથે થઈ ગઈ છે. તો હવે ઈ ચામડી નથી, કુરાન થી અડી ગયો છે અને નિસ્બત થઈ ગઈ છે. એટલા માટે હું જો ચામડીનો બોસા લઉં છું, ગોયા કુરાનનો બોસા લઉં છું. તો શરફુદ્દીન આમુલ કહે છે, તો અમે જ્યારે ઝરીનો બોસા લઈએ છે, અલમનો બોસા લઈએ છે, તો તમે કહો છો બિદાત છે. તો અમે બી તો ઝરીનો બોસા એટલા માટે લેતા હોય છે કે ઈ જે છે ને ઇમામ હુસૈન થી એની નિસ્બત થઈ ગઈ છે, ઇમામ અલી થી નિસ્બત થઈ ગઈ છે. એની નિસ્બત જ્યારે ઇમામ અલી થી થઈ ગઈ, ઇમામ હુસૈન થી થઈ ગઈ, અને પરચમે અબ્બાસ ની જ્યારે નિસ્બત મૌલા અબ્બાસ થી થઈ ગઈ, તો શું કામ તમે બિદાત કહો છો? જે કામ તું કર્યો છે ને ઈ કામ અમે કરે છે, પણ અમે કરે છે તો તમે બિદાત કહો છો, અને તમે કરો તો બિદાત ના હોય. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. પછી કઈ એના પાસે જવાબ નહોતો, પછી એને કબૂલ કરવું ખાયો. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલા માટે અમે કાબાનો બોસા લઈએ છીએ, કુરાનનો બોસા લઈએ છીએ. કેમ કે કાબા જે છે ને એક ઘર છે, એમાં બી બીત છે અને છત છે, પણ કાબા થઈ ગયો બેતુલ્લાહ, અલ્લાહનો ઘર. જો અલ્લાહનો ઘર થઈ ગયું છે, બધું તવાફ કરે છે. ભાઈ ઈ તો બીત છે, છત છે, ચાર દીવારી છે, શું કામ તવાફ કરો છો? તમારો ઘરનો તવાફ કરી લ્યો. શું ફેર છે આની બીત માં અને તમારો ઘરની બીત માં? ના ના ના, ઈ જે છે ને બેતુલ્લાહ છે. અને કુરાન ચોપડી છે ને, બીજી ચોપડીનો બોસા લઈ લ્યો. અરબીમાં કેટલી બધી ચોપડી છે, લાઇબ્રેરીમાં જાઓ, બધાયને ચૂમો. ના ના ના, આ કુરાન ચોપડી નથી, એટલે કલામુલ્લાહ છે, અલ્લાહનો કલામ છે. અલ્લાહ તરફ નિસ્બત થઈ ગઈ છે આ ચોપડીની, આ ઘરની નિસ્બત અલ્લાહ તરફ થઈ ગઈ છે, કાબાની. એટલા માટે અમે જે છે ને એનો બોસા લઈએ છીએ. એટલા બધા મહિના છે, માય રમઝાન, શું કામ એટલા રિસ્પેક્ટ આપો છો, એટલા બધું પ્રોગ્રામ કરો છો? માય રમઝાન કેમ કે શાહરુલ્લાહ છે, એટલે અલ્લાહનો મહિનો થઈ ગયો, એટલે અલ્લાહ તરફ નિસ્બત દેવામાં આવી તો માહે રમઝાન શાહરુલ્લાહ થઈ ગયો. કુરાનની નિસ્બત દેવામાં આવી તો કલામુલ્લાહ થઈ ગયો. કાબાની નિસ્બત દેવામાં આવી તો બેતુલ્લાહ થઈ ગયો. અજીઝો, ઈ બધું નિસ્બત ઉપર છે. એટલા માટે અમે ઝરીનો બોસા એટલા માટે લઈએ છે, ઇમામ હુસૈનની ઝરીની છબી છે, અલમ પરચમે અબ્બાસની છબી છે. એટલા માટે અમે બધું આઈમ્મા પાસે જાય છે, અને અસ્માઉલ હુસ્નાના વસીલાથી અમે અલ્લાહ તરફ કરીબ થવા માંગે છે. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. અજીઝો, જમીને કરબલા રબતે મસાયબ, જમીને કરબલા એક કટકો છે જમીનનો. દુનિયામાં કેટલી બધી જમીન છે, પણ શું કામ આજે એટલી અઝીમ થઈ ગઈ જમીને કરબલા? કોઈ બી મુલ્ક તમે બનાવો, કોઈ દેશ તમે બનાવો, તો 3-4 વસ્તુની જરૂરત પડે છે. એક જમીનની જરૂરત પડશે એક દેશ બનાવવા માટે, એક બાદશાહની જરૂરત પડશે, લશ્કર ખપે, અને આ દેશનો પરચમ ખપે. તો એમ તમે લખો, કરબલા એક દેશનું નામ છે, એક કટકો નથી જમીનનો. આમાં જે છે, દાખલા તરીકે ઇમામ હુસૈન જ્યારે ગયા, આ જમીનને ખરીદા પૈસા દઈને, એમ પછી એના પાસે લશ્કર જે હતો એ 72 નો લશ્કર હતો ઇમામ હુસૈન પાસે. એના પાસે જે પરચમ હતો એ મૌલા અબ્બાસનો, ઈ મુલ્કનો જે પરચમ હોય એ મૌલા અબ્બાસનો પરચમ. બાદશાહ પોતે હતા ઇમામ હુસૈન અલૈહિસ સલામ. એક દેશ જેમ એને બનાવ્યા. આજે દુનિયામાં કરબલાનું નામ છે, અને કરબલાનો જે પરચમ છે મૌલા અબ્બાસનો, તમે આખી દુનિયામાં બુલંદ કરી શકો. હું ચેલેન્જ કરું છું આ મિંબર ઉપરથી, તમે કોઈ પરચમ બીજા દેશમાં બુલંદ નહીં કરી શકો. રજા નથી, સરકાર તરફથી તમને પોલીસ આવશે, પકડી લેશે, કેદમાં નાખી દેશે. શું કામ તું પરચમ બુલંદ કર્યો છે બીજા દેશનો? વલ્લાહ કસમથી આખી દુનિયામાં ઈ મૌલા અબ્બાસનો એક જ પરચમ છે જે તમે આખી દુનિયામાં બુલંદ કરી શકો છો. કોઈ સરકાર તરફથી કઈ મમાનિયત નથી. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. અજીઝો, ઈ ખુલાસો હતો જન્નતુલ બકીના બારામાં કે આ લોકો બિદાતના નામથી ના બહાના કાઢીને જન્નતુલ બકીને આ લોકો મિસ્માર કર્યા. અજીઝો,
આજ અમે જ્યારે ઝિયારત पढ़े છે કેની इमाम रजा अलैहिस्सलाम ની जब हम ज़ियारत पढ़ते हैं तो हम क्या कहते हैं सलाम अलैका या गरीबल गुरबा એટલે गरीबल गुरबा નો अर्थ શું છે गरीबल गुरबा का मतलब ये है कि जब इमाम रजा का इंतकाल हो रहा था तो कोई उनका घर वाला नहीं था कोई ओळखीदा नહોતો અહીંયા એનો જાણવા વાળા અઝીઝ અકરબા ઈ બેચારા તન્હા હતા એકલા હતા એટલા માટે અમે ઇમામ રજાને या गरीबल गुरबा कहिए छे लेकिन मैं कहूंगा मौला ये गरीबुल गुरबा आपके लिए हम इस्तेमाल करते हैं जब आपका इंतकाल हुआ था तो आप गरीबुल गुरबा थे लेकिन आज माशाअल्लाह ईरान में इमाम रजा के रोजे पर इतने जायर जाते हैं इतना ऊंचा मकाम है असल में गरीबुल गुरबा अगर कहने का हक है तो जन्नतुल बकी में जिनकी कब्र मिसमार है उनको गरीबुल गुरबा कहने का हक है इमाम हसन गरीबुल गुरबा है इमाम ज़ैनुल आबिदीन इमाम मोहम्मद बाकर इमाम सादिक इन लोगों को भी हक है गरीबुल गुरबा कहने का अजीजो 8 शव्वाल को जालिम हुकूमत ने जन्नतुल बकी को मुनहदिम कर दिया बुलडोजर के जरिए से जरी को गिराया गया रोजे को गिराया गया और एकदम से जमीन के बराबर कर दिया गया मैं कहूंगा अगर आपके घर वालों की कब्र कोई मुनहदिम करे हम सब्र नहीं कर सकते हम लड़ने के लिए तैयार हो जाएंगे इजाजत नहीं देंगे कि कोई कब्र को मुनहदिम करे लेकिन अजीजो फातिमा ज़हरा की कब्र मुनहदिम कर दी गई इमाम ज़माना ने कैसे सब्र किया होगा अजीजो इमाम हसन की कब्र मुनहदिम हो गई इमाम ज़माना ने कैसे सब्र किया होगा इमाम बाकर इमाम सादिक इमाम ज़ैनुल आबिदीन की कब्र मुनहदिम हो गई इमाम ज़माना ने कैसे सब्र किया होगा मेरा दिल कहता है बस एक वजह हो सकती है सब्र करने की शायद इमाम ज़माना ने करबला में इमाम हुसैन को याद किया होगा इमाम हुसैन का लाशा जब पामाल होने वाला था घोड़ों की टापों से पामाल होने वाला था तो उस वक्त को मंजर को याद करके इमाम ने सब्र किया होगा हाँ अजीजों हुसैन की शहादत के बाद हुसैन के लाशे को जालिमों ने पामाल किया फिजा आती है ज़ैनब के पास कहती है शहजादी एक बहुत बुरी खबर लेके आई हूँ पूछा कौन सी खबर है कहा कि मैंने सुना है इब्ने ज़ियाद ने हुक्म दिया है कि हुसैन की लाश को पामाल किया जाए शोहदा की लाशों को घोड़ों की टापों से पामाल किया जाए ज़ैनब ने सुना ज़ैनब घबरा गई खैमे से बाहर निकली क्या देखा मैदान में सबकी लाशें पड़ी हुई है हुर के चाहने वाले आए हुर की लाश को किनारे कर दिया हबीब के चाहने वाले आए हबीब की लाश को किनारे कर दिया ज़ुहैर और सईद के चाहने वाले आए उनकी लाशों को अलग कर दिया लेकिन बीच मैदान में सिर्फ हुसैन की लाश थी एक मर्तबा जालिम ने हुक्म दिया इधर के घोड़े उधर उधर के घोड़े इधर हुसैन की लाश पामाल हो गई ज़ैनब ने नजफ का रुख किया ए बाबा अरे सबके चाहने वालों ने अपने अपने शोहदा की लाश को मैदान से हटा लिया लेकिन मेरे भैया हुसैन की लाश घोड़ों की टापों से पामाल वसयालमुल लज़ीना ज़लमू अय्यमुन क़ल्बिन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन रिदम बिक़ज़ाइहि व तस्लीमन लिअम्रिहि